चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणव प्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। गई वखते क्या आ गया था? બોલો ક્યાં હતા ગઈ વખતે? આપણે 18મું સૂત્ર પૂરું કર્યું, તેનું 19મું ચાલુ કરવાનું છે. ઉત્તરા ચેત આવિર્ભૂત સ્વરૂપસ્તુ. હા, ઓકે. હા, તો ઉત્તરાશ્ચેદ આવિર્ભૂત સ્વરૂપસ્તુ. તમે ફ્રાઈડે ગઈ વખતે રિવિઝન કર્યું હતું? મેં તમને કહ્યું હતું એ? ના, પ્રસિદ્ધેશ્ચ કર્યું હતું અમે. પ્રસિદ્ધેશ્ચ કર્યું હતું, ઓકે. એમાં તો કઈ પ્રશ્ન નથી, રાઈટ? એમાં તો બહુ જ સિમ્પલ છે પ્રસિદ્ધેશ્ચ. હા હા. ઉત્તરાચેત આવિર્ભૂત સ્વરૂપસ્તુ. સંધિ વિચ્છેદ કરો. હા, કરો સંધિ વિચ્છેદ. કોણ કરે છે? ઉત્તરાત ચેત આવિર્ભૂત સ્વરૂપસ્તુ. ચાલે. બીજા કોઈ? આવિર્ભૂત નહીં થાય? વેરી ગુડ. આવિર્ભૂત બોલ્યું, મારો અવાજ એવો છે. તમે આવિર્ભૂતમ બોલ્યા, પણ આવિર્ભૂત બોલી, મારો અવાજ બેસી ગયો છે ને, એટલે સ છે એટલે વિસર્ગ થાય. એટલે આવિર્ભૂત. આવિર્ભૂત નહીં થાય. નો, ધેટ ઇઝ રોંગ. નો, ધેટ ઇઝ રોંગ. તો પછી સ્વરૂપ આવશે. સ્વરૂપ છે એટલે વિસર્ગ નહીં થાય. બરાબર, નહીં થાય, કારણ કે સ્વરૂપ આખો શબ્દ છે ને, એટલે નહીં થાય. એટલે પછી આવિર્ભૂત, તો પછી ત્યાં આવિર્ભૂત જ રહેશે ને, પછી સ્વરૂપ એમ સ્વરૂપ હતું. હા હા, એવું થાય. ઉત્તરાત લખો. ઉત્તરાત તખોડો, રાઈટ? હા, હલંત ત, રાઈટ. ચેદ દહલંત, ચેદ નો દહલંત. રાઈટ. આવિર્ભૂત સ્વરૂપ વિસર્ગ. રાઈટ. લખી દીધું. ઉત્તરાત આવિર્ભૂત સ્વરૂપસ્તુ. હવે અર્થ સમજી લો, એનો ભાષાંતર સમજી લો. આમાં નિયમો તો ખબર પડી ગયા ને સંધિના. ઉત્તરાત ચેત સ્તોષ્તુ નાશ્ચુ. પછી આવિર્ભૂત સ્વરૂપ તુ, એમાં સસજુષો રૂહુ અનુબંધ લોપે. ચાલો, અને ચેદ આવિર્ભૂત છે એટલે ચેદ આવિર્ભૂત થયું ને. હા, અજીનમ પરેણ સંયોગ છે. ચાલો, હવે આપણે આગળ એનો ટ્રાન્સલેશન જોઈ લો.
ઉત્તરાત એટલું સિમ્પલ છે. હવે જો સંધિ વિચ્છેદ કરી દો, હવે ગુજરાતી ભાષાંતર એટલું સિમ્પલ થઈ જશે. ઉત્તરાત. ઉત્તરાત નો મતલબ શું કહ્યું? પછીનો. વેરી ગુડ, પછીનો. હવે કયો પછીનો? તો પ્રકરણ જે છે, એટલે અત્યારનો જે પ્રકરણ આપણે ચાલતો હતો, આ વિષયનો પ્રકરણ જે ચાલતો હતો, એ પ્રકરણ જે છે એના પછીનો જે ઉત્તરાર્ધ જે પ્રકરણ જે છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ પ્રકરણનો જે પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ એમ બે ભાગ મેં તમને સમજાવ્યા હતા પહેલા. તો આ જે અષ્ટમ અધ્યાયનો જે પૂર્વાર્ધ ભાગ છે, એ પૂર્વાર્ધ ભાગ પછીનો જે ઉત્તર ભાગ જે છે તે ઉત્તરાર્ધ થી અહીંયા સમજવું. સમજમાં આવ્યું? હા, એટલે કોને કે તમે પૂર્વાર્ધ શું કીધું? એ અષ્ટાધ્યાયનો 8મો અધ્યાયમાં છે ને, છઠ્ઠા કે છઠ્ઠા ખંડ સુધી પૂર્વ ભાગ છે અને 7માથી ઉત્તર ભાગ ચાલે છે છેક એન્ડ સુધી, 7 થી 12. તો જે પૂર્વ ભાગ છે 1 થી 6 નો, એનો તો ડિસ્કશન આપણે ગઈ વખતે કરી ચુક્યા કે દહર જે છે પરમાત્મા છે ઉત્તર પૂર્વ ભાગની અંદર. આવ્યું ને સમજમાં? હવે ઉપનિષદ ની વાત કરો છો ને? હા, ઉપનિષદમાં. હા, એટલે અષ્ટમ અધ્યાય જે હતો ઉપનિષદનો, છાંદોગ્યોપનિષદમાં, એમાં અષ્ટમ અધ્યાયમાં પ્રથમ થી 6ઠ ખંડ સુધીનો જે વિષય હતો એ તો દહર પરમાત્મા છે તેમ સિદ્ધ થઈ ચુક્યું. સમજમાં આવ્યું? હવે ઉત્તર ભાગમાં જે આવી રહ્યું છે બધું વર્ણન, એ જ અધ્યાયની અંદર, એ ઉત્તર ભાગની અંદર જે વર્ણન આવી રહ્યું છે તે કદાચિત આપણો જે પ્રતિપાદ્ય વિષય જે છે કે દહર પરમાત્મા છે તેનાથી કદાચિત વિરુદ્ધ જાય, તેથી કરીને આ સૂત્ર મૂકવામાં આવ્યું છે. સમજમાં આવ્યું? એટલે ઉત્તરાતનો મતલબ ઉત્તર ભાગ. પ્રકરણનો સમગ્ર જે પ્રકરણ છે 8મો જે અધ્યાય રૂપ પ્રકરણ જે છે દહર પ્રકરણ, એ દહર પ્રકરણનો ઉત્તર ભાગ જે છે તેનાથી ઉત્તરાત સમજવું, એટલે ઉત્તરાથી તે સમજવું. એક સેકન્ડ. હા, તો ઉત્તરાત ચેત. હવે પૂર્વ પક્ષીનો અહીંયા કન્ટેક્સ્ટ છે. એટલે જો પૂર્વ પક્ષી જો એમ કહે, પૂર્વ પક્ષી કરે કે ઉત્તરાતના કારણે અમે આ જીવ જ માનીશું, બ્રહ્મ નહીં માનીએ, દહરને. કેમ કે ઉત્તર ભાગમાં જે કાંઈ પણ વર્ણન આવી રહ્યું છે તે તો જીવ પરખ હોય તેવું લાગી રહ્યું છે. તેથી કરીને ઉત્તર ભાગના કારણે પૂર્વ પક્ષી જો એમ પક્ષ ગ્રહણ કરતો હોય કે દલીલ કરતો હોય કે આ પ્રકરણ તેના કારણે આ જીવ પ્રકરણનો થાય છે, બ્રહ્મ પ્રકરણ તેનાથી તેનું પ્રતિપાદન નથી થતું, તો જો એવું કઈ પૂર્વ પક્ષ જો ઉત્પન્ન થાય તો ઉત્તરાત ચેત જો એમ થાય તો આવિર્ભૂત સ્વરૂપ હતું. તો પછી અમે અહીંયા એ દલીલ આપીશું કે ત્યાં બ્રહ્મનો સ્વરૂપનો આવિર્ભાવના કારણે આવા પક્ષો રાખવામાં આવ્યા છે, આવા આર્ગ્યુમેન્ટ્સ કે આવો ડિસ્ક્રિપ્શન ત્યાં ઉત્તર ભાગમાં આપવામાં આવ્યું છે. હવે શું બ્રહ્મનો સ્વરૂપ આવિર્ભાવ ઇત્યાદિ 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 એ તો હું તમને જયારે સમજાવું ત્યારે આપણે જયારે ભાષ્ય લઈશું ત્યારે સમજ આવશે. અત્યારે આટલું સમજ્યા ટ્રાન્સલેશન? સ્વરૂપ તું શબ્દ પ્રમાણ પ્રસિદ્ધિ દ્યોતક. કેમ કે અહીંયા બ્રહ્મના સ્વરૂપનો આવિર્ભાવ થયેલો છે ઉપદેશકની અંદર, તેથી કરીને આવા પ્રકારનું વર્ણન મળે છે ઉત્તર ભાગમાં. આવું કહેવામાં માંગી રહ્યા છે. ટ્રાન્સલેશન શુદ્ધ સમજી લો, પછી આપણે એનો અર્થનું અર્થાનુસંધાન લઈશું. સમજમાં આવી ગયું આટલું ટ્રાન્સલેશન? આવિર્ભૂત કોનો આવિર્ભૂત સ્વરૂપ? બ્રહ્મ સ્વરૂપનો આવિર્ભાવ. કોનામાં આવિર્ભાવ? ઉપદેશકનામાં આવિર્ભાવ હોવાના કારણે આ જે દલીલ જો પૂર્વ પક્ષી કરે કે પૂર્વ ભાગમાં તો સમજી ગયા, પણ ઉત્તર ભાગના કારણે આ જીવ પ્રકરણ જ ઠરે છે અને આ દહર જીવ છે
જો એવું કોઈ દલીલ કરતા હોય તો આનો જવાબ છે આવિર્ભૂત સ્વરૂપ તું. હવે સમજમાં આવ્યું આટલું? એટલે ઉપદેશક કહ્યું એટલે સિદ્ધાંતી એમ? ના ના ના, એ હું સમજાવું છું અત્યારે, સમજાવું છું. ઉપદેશ સમજાવું છું અત્યારે. તમે જસ્ટ ખાલી તમે એને પાર્ક કરી રાખો સાઈડમાં. એટલે એનું કહેવાનું એવું છે કે સ્વરૂપના આ જે ઉત્તર ભાગમાં સ્વરૂપનું વર્ણન આવે છે એનાથી એ જીવ હોય એવું લાગે છે પણ એવું નથી, એમ કહેવાનું અર્થ છે? ના ના, તમને સમજાવું છું. અત્યારે ટ્રાન્સલેશન સમજી ગયા? ટ્રાન્સલેશન સમજી ગયા ને? આવિર્ભૂત સ્વરૂપ તો કોનો સ્વરૂપ એ હું જસ્ટ તમને ખાલી જસ્ટ ઇન્ડિકેશન કરું છું કે સ્વરૂપ કોનો? બ્રહ્મનો સ્વરૂપ. ઓકે ઓકે ઓકે. કોનામાં? ઉપદેશકમાં આવિર્ભાવ થયો છે. ઉપદેશક એટલે પ્રજાપતિ? હા, પ્રજાપતિ. હું કહીશ પછી પાછા એમને બધાને કન્ટેક્સ્ટ નહીં આવે એટલે અત્યારે હું જલ્દી દોડતો નથી એટલે. ઓકે ઓકે સર. અચ્છા, અત્યારે આટલું સમજ્યા ને? હા. હવે બહુ વધારે સમજવાની અત્યારે આવશ્યકતા નથી, અત્યારે ટ્રાન્સલેશન સમજો જસ્ટ. ઓકે. હા, અચ્છા. હવે જુઓ, હવે આ જે બધું મેં તમને કહ્યું ને કે ક્યાં કોના સ્વરૂપનો આવિર્ભાવ અને ક્યાં આવિર્ભાવ, હવે હું તમને સમજાવું. હવે એના સમજવા માટે પહેલા ઉપનિષદ સમજવો પડશે. એટલે પહેલા આપણે ઉપનિષદ જોઈએ, પછી હું તમને આ પછી ફટાફટ સમજમાં આવી જશે જે દલીલો કરી છે ને જે અંદર એ. એટલે પૂર્વાર્ધ સુધી એ કન્વિન્સ થઈ ગયો છે કે આ બ્રહ્મ છે, પછી હવે ઉત્તરમાં નવા ક્વેશ્ચન આવે છે. ના, એટલે કન્વિન્સ થવાની તો કોઈ વાત નથી. આ તો હું સ્ટોરી મેક કરું છું. ખરેખર તો થશે જ નહીં પૂર્વ પક્ષી. સ્ટોરી માટે કરું છું, નથી કે કન્વિન્સ થાય. સમજમાં? હા. જુઓ, ઉપનિષદ બધા પાસે આવી ગયા છે. મેં તમને બધે આખી વેબસાઇટમાં અલગ જ સેક્શન જ કરી દીધું છે હવે. એટલે બધાને મળી ગયો છે બધું સેક્શન? ઓકે. ત્યાં બધું કોર્સ પણ ઉપલબ્ધ, સંસ્કૃતનો મટીરિયલ ઉપલબ્ધ છે. ઉપનિષદ, વેદ, પુરાણ બધું જ ઉપલબ્ધ છે. 1 by 1 પુરાણો પણ અપલોડ કરવાનો શરૂ કરવાનો છું. થોડાક તો કરેલા છે મેં. તો એ બધા 1 by 1 પછી કરીશ. અત્યારે મને ટાઈમ જેમ મળે તેમ કરું છું. અચ્છા, ચલો હવે આપણે ઉપનિષદ જુઓ. ઓપન કરો સપ્તમ ખંડ, અષ્ટમ અધ્યાયનો સપ્તમ ખંડ ઓપન કરો. અચ્છા, મેં શું કહ્યું તમને? 7મો ખંડ ઓપન કરવાનું કહ્યું, રાઈટ? હા. પેજ નંબર, મિનિટ હું આપું તમને. પેજ નંબર છે 400. 404. 704. હા, રાઈટ. 704 ઓપન કર્યો. શું કહ્યું? 404 કહ્યું ને તમે? 404. 704. ના ના, 404. 404. હા, 404. હવે એમાં જુઓ, આ બધું 1 by 1 કરીશ ને તો 1 મહિનો લાગી જશે. 2-3 સેશન્સ જતા રહેશે, મહિનો જતો રહેશે. આ 1 by 1 નથી કરવાનો. હવે હું તમને પેલા સ્ટોરી કહી દઉં, પછી એમાં જે તથ્ય છે હું તમને સમજાય પછી. એટલે એમાં સ્ટોરી વાઇઝ આખો જે કથા જે છે એની કથા પક્ષ, પછી એનો તત્વ પક્ષ આપણે વિચાર કરીશું. એટલે કથા પક્ષની અંદર જે જોવા જઈએ તો એની સિક્વન્સ ઓફ ઇવેન્ટ્સ જે છે બધા, કે શું શું થયું એ સંવાદની અંદર, એ પહેલા તમે સમજી લો કથા તરીકે. પછી એમાં જે કેમ આવું ઉપદેશ કરવામાં આવ્યો અને શું છે તત્વ જિજ્ઞાસા જે છે, પછી એના સેકન્ડ પાર્ટમાં આપણે રાખીશું. ફર્સ્ટ પાર્ટમાં જસ્ટ ખાલી ઇવેન્ટ સમજી લો કે શું શું થયું ક્રોનોલોજીકલી. આવ્યું સમજમાં? હા. એટલે કથા પક્ષની અંદર જુઓ કે જે સંવાદ જે છે ઉત્તર ભાગ જે છે પ્રકરણનો, એમાં સંવાદ મુખ્યત્વે કોના વચ્ચે થયો એ પહેલા સમજી લો. જે કેરેક્ટર્સ છે બધા, એમાં પાર્ટિસિપેશન છે ઇન્દ્રનો, પ્રજાપતિનો અને વિરોચન. આ 3 નો પાર્ટિસિપેશન છે ટુ સ્ટાર્ટ વિથ.
હવે તમને યાદ હોય તો મેં અંતર ઉપપત્તે ઇત્યાધિકરણ ની અંદર મેં તમને આ આવ્યું હતું આનો રેફરન્સ. એ અક્ષિણી પુરુષ. પણ હવે યયેશ અક્ષિણી પુરુષો દૃશ્યતે ઇત્યાદિ જે છે એ હવે અહીંયા જરૂરિયાત આવશે એની. એટલે તો કથામાં એવું છે કે ત્રણેય આ વિરોચન પ્રહલાદ નો પુત્ર હતો ને. અસુર વિરોચન. તો એક દેવ પક્ષમાંથી ઇન્દ્ર, અસુર પક્ષમાંથી વિરોચન, અને બ્રહ્માજીથી આ જે બ્રહ્મ વિદ્યા જે પાસ ઓન થઈ પ્રજાપતિ પાસે, અને પ્રજાપતિ ને પાસે આ બ્રહ્મ વિદ્યા હતી. આ જે મેં જે પરંચૈવ જે છે ને, પરા અને અપરા વિદ્યા, પરાવિદ્યા જે છે તે પ્રજાપતિને સિદ્ધ હતી. પરાવિદ્યા તો પ્રજાપતિ જે છે સાક્ષાત બ્રહ્મજ્ઞાની, અને પરાવિદ્યા એમને આવડતી હતી, અને તેના કારણે એમની પાસે વિદ્યા ગ્રહણ કરવા માટે, પરાવિદ્યા ગ્રહણ કરવા માટે આ બંને પક્ષોના રિપ્રેઝેન્ટેટિવ આવ્યા પ્રજાપતિની સાથે. અને એ રિપ્રેઝેન્ટેટિવ તરીકે આવીને બ્રહ્મ જ્ઞાની થવા માટે હવે એમનો બેઝિકલી એમનો ઇન્ટેન્શન કથા પક્ષમાંથી તો એવું લાગી રહ્યું છે કે કેમ કે પહેલા કહી ચુક્યા છે કે જે બ્રહ્મવિદ આપનોતિ પરમ, જે બ્રહ્મને જાણે છે તે સર્વેષુ લોકેશુ કામચારો ભવતી, બધા જ લોકમાં તેનો ગમન થઈ શકે છે. એટલે મુખ્યત્વે એક સર્વેષુ લોકેશુ કામચારો ભવતી એ ફલ પ્રાપ્તિના ઈચ્છા કદાચિત બંને વે. કારણ કે અસુર શા માટે બ્રહ્મજ્ઞાની થાય? સાઈડ બાય સાઈડ દેવ પક્ષ પણ કેમ બ્રહ્મજ્ઞાની થવા ઈચ્છે? સમજમાં આવ્યું ને? સર્વેષુ લોકેશુ કામચારો ભવતી, બધા જ લોકોમાં જીતવાના ઓબ્જેક્ટિવ થી એ પ્રજાપતિની પાસે ગયા. અમે સમજમાં આવ્યું ને આ બધું? કે બ્રહ્મવિદ આપનોતિ પરમ એમ કહેવામાં આવ્યું છે. બ્રહ્મ જાણનાર જે છે બધા જ લોકોમાં વિજય પ્રાપ્ત કરે છે, સ્વતંત્ર રીતે ભ્રમણ કરી શકે છે. એ ફલ પ્રાપ્તિના ઈચ્છાએ, અપેક્ષાએ એ પ્રજાપતિ પાસે ગયા. પ્રજાપતિએ એમને ડાયરેક્ટલી તો બ્રહ્મજ્ઞાન આપીને, મેં તમને કહ્યું હતું કે કોઈ પણ ગુરુ પહેલાના વૈદિક કાળની અંદર ડાયરેક્ટલી કોઈ પણ વિદ્યાને આપે નહીં. તપ આદિ ઇત્યાદિ, બ્રહ્મચર્ય ઇત્યાદિ ઘણું બધું પાલન કરવું પડે તો જ તે વિદ્યાગ્રહણનો એલિજિબલ કેન્ડિડેટ થાય. તો એના કારણે પ્રજાપતિએ આ બંને એમને બ્રહ્મચર્ય પાલન કરવાનું કર્યું. 32 વર્ષ પહેલા બ્રહ્મચર્ય પાલન કરવાને, તપ કરવાનું કહ્યું. પછી તેમણે કહ્યું કે હું તમને બ્રહ્મ વિદ્યા આપીશ. સમજમાં આવ્યું ને આટલું? એ બંને વિરોચન અને ઇન્દ્ર બંને આટલી તપશ્ચર્યા કરી અને બ્રહ્મચર્યનું પાલન કર્યું 32 વર્ષ સુધી. પછી જે પ્રથમ જે સિદ્ધાંત કહ્યો પ્રજાપતિએ, જયારે એમને રિક્વેસ્ટ કરી કે અમને આ પરાવિદ્યા સમજાવો, ત્યારે પ્રથમ જે ઉપદેશ પ્રજાપતિએ કર્યો, શું કર્યો? પાણીના કુંડામાં જોયું. તો પ્રથમ જે છે તેમણે એમ કહ્યું કે યયેશ અક્ષિણી પુરુષો. આ આંખની અંદર તમને કોણ દેખાય છે? જે દેખાય છે પુરુષ એ આત્મા છે. અને એ જે આત્મા તમને મારી અક્ષીમાં જે દેખાય છે તે અજર છે અને નીડર છે, અને તદ બ્રહ્મ, એ જ બ્રહ્મ છે. આવો પ્રથમ ઉપદેશ થયો પ્રજાપતિ દ્વારા. ત્યારે વિરોચન જે છે, વિરોચન ઇત્યાદિએ કાઉન્ટર ક્વેશ્ચન કર્યો તેમને કે અક્ષીમાં પ્રતિબિંબ રૂપે જો બ્રહ્મ જણાતો હોય, અંતર ઉપપત્તિમાં એ બધું સમજાવ્યું હતું એટલે ફરીથી હું રિપીટિશન નહીં કરું. એમને ખ્યાલ નથી અંતર ઉપપત્તિ, એટલે એમણે કાઉન્ટર ક્વેશ્ચન કર્યો પ્રજાપતિને કહ્યું કે આ જે તમે પ્રતિબિંબ પુરુષની વાત કરી રહ્યા છો, તો એ શું
પાણીમાં જોવાથી કોઈ પણ વસ્તુ, કોઈ પણ પાણીની અંદર પણ કોઈ વસ્તુનું પ્રતિબિંબ પડતું હોય, અથવા તો અરીસા ઇત્યાદિ ઘણામાં પણ જે પ્રતિબિંબ કોઈનું પણ પડતું હોય તો એને મારે શું એને પણ આત્મા ગણવો કે તમારી અક્ષીમાં જ જેનું પ્રતિબિંબ પડે છે એને જ આત્મા માનવો? ત્યારે પ્રજાપતિએ કહ્યું કે એ દરેકની અંદર જે જણાય છે તે આત્મા છે, મારા અંદર કે તમારા અંદર માત્ર નહીં, બધાની અંદર જે છે તે આત્મા છે. આવ્યું ને સમજમાં? પછી પ્રજાપતિએ ફરીથી એડિશન કર્યું કે પાણીનો ભરેલો જે કુંડો છે, પાણીનો ભરેલો કુંડો જે છે તો એ કુંડાની અંદર તો જો તમે તમારો પ્રતિબિંબ જોતા હો, એમણે પૂછ્યું કે તમે શું જુઓ છો પાણીના કુંડામાં ભરેલું તમે જુઓ, ત્યારે તેમણે કહ્યું કે ભાઈ અમને તો અમારો જ સ્વરૂપ દેખાય છે, બીજું તો અમારી બોડી દેખાય છે, બીજું તો કઈ દેખાતું નથી. પછી એમણે કહ્યું કે હવે ચાલો ઘરેણા પહેરો, ફરી જુઓ પાણીના કુંડાની અંદર. એમણે ઘરેણા પહેરીને પણ એમને ફરી પાછું પાણીના કુંડાની અંદર જોયું. તેમણે કહ્યું કે ભાઈ હા અમે ઘરેણા પહેર્યા છે તે દેખાઈ રહ્યા છે, બીજું કઈ દેખાઈ નથી રહ્યું. તો પ્રજાપતિએ કહ્યું કે બસ એ જ આત્મા છે. સમજમાં આવ્યું? હવે છે કે આ તો સમજમાં જ ના આવ્યું, બંને કન્ફ્યુઝડ. કારણ કે આવો તો કોઈ બ્રહ્મ જ્ઞાન થોડી અપાય. કોઈને તમે એમ કહો કે જુઓ તમારો પ્રતિબિંબ પાણીના કુંડાની અંદર, શું જુઓ છો? અમે પોતાના જાતને જોઈએ છીએ. આ બસ એ જ બ્રહ્મ છે. આવો બ્રહ્મ વિદ્યા આપે તો કોઈક સમજે. એ જ બન્યું. વિરોચનને શું સમજાવ્યું? વિરોચનને કંઈક અનર્થ જ સમજાઈ ગયું, કારણ કે અસુર સિદ્ધાંત સમજાઈ ગયો એમને. કેમ કે આસુરી છે. આસુરી હોવાના કારણે તેમને વિરોચનને એ સમજાયું કે જે જોઈ રહ્યા છે, જે દેખાઈ રહ્યું છે પ્રતિબિંબ રૂપે, એ જ જો આત્મા હોય તો આત્મા અને શરીર એવો કોઈ ભેદ છે જ નહીં. શરીર એ જ આત્મા છે. તેથી કરીને ચારવાકી વૃત્તિ તેમને થઈ. સમજમાં આવ્યું કે નહીં? અને તેથી કરીને શરીરનો સુખ એ જ મારો સુખ, એ જ પરમાત્મ સુખ, એ પરમાર્થ સુખ અને એ ભૌતિકી સુખ બંને સેમ જ છે તેવો સિદ્ધાંત વિરોચન સમજી ગયા. તેથી અસુર સિદ્ધાંત આવો છે કે શરીર અને આત્માનો ભેદ જાણે નહીં, શરીરને જ સર્વ કાંઈ છે એમ ગણે, તે અસુર સિદ્ધાંત. સમજમાં આવી ગયું ને? દેવ જે દેવ માંથી રિપ્રેઝેન્ટેટિવ હતા, ઇન્દ્ર, એ ઇન્દ્રને એ પણ ચાલ્યા ગયા, પણ સ્વર્ગમાં રીચ થતા પહેલા જ એમને આત્મમંથન કરી રહ્યા હતા કે ભાઈ આ કઈ રીતે સમજવું આને, અને તેમને સમજાયું નહીં. તેથી ફરીથી ક્લેરિફિકેશન કરવા માટે પાછા વળ્યા પ્રજાપતિને પૂછવા. પ્રજાપતિ એને ફરીથી પૂછ્યું કે મને એ સમજાયું નહીં, અને કેમ કે જો તમે આને દેહ એ જ આત્મા જો એમ ગણતા હોય, આ સિદ્ધાંતથી જો તમે એમ બતાવી રહ્યા હો અમને, આ દેહ તો નશ્વર છે, એ નશ્વર છે, તો આ પરાવિદ્યા કઈ રીતે હોઈ શકે? સમજમાં આવ્યું? ઇન્દ્રે આવું પ્રજાપતિને કહ્યું. પ્રજાપતિએ કહ્યું કે નહીં ભાઈ, મેં દેહનો જ્ઞાન આપ્યો જ નથી, મેં હજુ પણ પરાવિદ્યા જ આપી છે, પણ તને ખબર નથી પડતી. તેથી પ્રજાપતિએ કહ્યું કે હજુ થોડો તપશ્ચર્યા કર, બ્રહ્મચર્ય કર, થોડોક શુદ્ધ થા, પછી હું ફરીથી એક ઉપદેશ આપીશ, જો તને સમજમાં આવે તો જોતું. તેથી વળી પાછી આખી સાયકલ રિપીટ થઈ. સમજમાં આવ્યું? અને પછી જે થયું, હવે કહે છે જુઓ, એ બધું જ સાયકલ પૂરું થઈ ગયું. પછી ફરીથી જે બીજો એમનો જે ઉપદેશ આવ્યો પરમાત્માનો, પરાવિદ્યાનો, ત્યાં ઉપદેશમાં કહે છે દશમ ખંડમાં જોઈએ, એશ સ્વપ્ને મહિમાનશ્ચરત એશ આત્મેતિ ઇતિ હોવાચ એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મેતિ. આવું કહ્યું. જે સ્વપ્નની અંદર અનેક પ્રકારના સુખ ભોગવે છે તેને તું જાણ, એ આત્મા છે, એ બ્રહ્મ છે, એ અમૃત છે. સમજમાં આવ્યું? એવું કહ્યું.
એતદ અમૃતમ અભયમ, એ અભય છે. એતદ બ્રહ્મેતિ, એ બ્રહ્મરૂપ છે, એ અમૃત છે, તેને તું જાણ. તો સ્વપ્નની અંદર જે છે, એટલે પહેલા તો જાગ્રત અવસ્થાની તો વાત થઈ ગઈ ને, આભરણ ઇત્યાદિ પહેરવાની તો વાત. હવે સ્વપ્ન અવસ્થાની વાત કરી તેમણે. કારણ કે જાગ્રત અવસ્થામાં તો એમને ખબર જ ન પડી કે કોનો ઉપદેશ કરી રહ્યા છે, તેથી હવે સ્વપ્ન અવસ્થામાં નો ઉપદેશ કરે છે. કે સ્વપ્ન અવસ્થાની અંદર જે છે, કોણ સુખ ભોગવે છે? શરીર સુખ ભોગવે છે. સ્વપ્નની અંદર તમે મરતા હો, જીવતા હો, ભોગવતા હો, સુખ ભોગવતા હો કે દુઃખ ભોગવતા હો, એ સ્વપ્ન જે આવી રહ્યા છે એ શરીરને આવી રહ્યા છે? કોને આવી રહ્યા છે? જીવને આવી રહ્યા છે ને, આત્મા. અચ્છા, તો એ કહે છે તેથી કરીને હવે તું કઈ સમજ્યો? ખરેખર તો શું છે, તે કોનો ઉપદેશ કરી રહ્યા છે? બ્રહ્મનો. હજુ પણ દેવને હજુ પણ સમજમાં નથી આવતું. દેવ હજુ પણ એમ, હવે જે દેવ સમજો એ ઇન્દ્રને એમ થયું કે અચ્છા, શરીર તો અહીંયા ન હોઈ શકે, કેમ કે શરીરને તો સ્વપ્નની અંદર, સ્વપ્ન જે જોનાર છે શરીર કઈ રીતે હોઈ શકે સમજમાં? તો હવે એ કહે છે કે અચ્છા, એ શરીર તો ન હોઈ શકે, તો પણ જીવનો જો કદાચિત આ વર્ણન હોય, ઇન્દ્રે કાઉન્ટર ક્વેશ્ચન કર્યો, જો કદાચિત આ જીવનું વર્ણન હોય, તો જીવના આવા વર્ણનથી અમને મોક્ષ કઈ રીતે મળી શકે? આવો જીવનો વર્ણન એ પરાવિદ્યા કઈ રીતે હોઈ શકે? કેમ કે જે જીવ પોતાને જાતને મરતો જોવે છે કે દુઃખ ભોગવતો જોવે છે, તો સ્વયમેવ બદ્ધ દશામાં છે સ્વપ્નાવસ્થાની અંદર. એમને શું મુક્ત કરવાનો હતો? સમજમાં આવે છે? તેથી વળી પાછી તે આખી સાયકલ કરી પ્રજાપતિએ કે નહીં, ફરીથી તમે બ્રહ્મચર્યનું પાલન કરો, ઇત્યાદિ ઇત્યાદિ ઇત્યાદિ. ફરીથી જે ત્રીજો ઉપદેશ આપ્યો પ્રજાપતિ એમને, એ હવે જોવા જેવો છે. એ કહે છે તદ્યત ત્રૈતત સુપ્ત સમસ્ત સંપ્રસન્ન સ્વપ્નમ ન વિજાનાત્યેષાત્મેતિ ઇતિ હોવાચ, આત્મા ઇતિ હોવાચ એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મેતિ. એ કહે છે કે જ્યારે માણસની બધી જ ઇન્દ્રિયો શાંત થઈ જાય, અત્યંત પ્રસન્ન અવસ્થાની અંદર તે સુષુપ્તિ અવસ્થામાં જાય. કેમ કે સુષુપ્તિ અવસ્થામાં ક્યારે જાય માણસ? પ્રસન્ન હોય તો, દુઃખી હોય તો સુષુપ્તિ આવે જ નહીં, બિચારો ઊંઘી જ ન શકે. પહેલામાં પહેલું પછી ઊંઘી પણ શકે તો બિચારાને ભયાનક સ્વપ્ન આવે. સુષુપ્તિ તો ન જ થાય. સુષુપ્તિ ક્યારે થાય? એકદમ નિશંક થઈને, પ્રસન્ન થઈને સૂતો હોય માણસ, તો જ સુષુપ્તિ થાય. સુષુપ્તિ અવસ્થામાં શું હોય છે? સ્વપ્નનો પણ અભાવ હોય છે, સ્વપ્ન પણ નથી આવતા તેમાં. તો એકદમ ગાઢ નિદ્રા, સ્વપ્નની પણ સ્ટેટ નહીં. આવ્યું ને, ડ્રીમિંગ સ્ટેટ પણ નહીં. આ એઝ ઇફ કે તમે કોમામાં છો, એઝ ગુડ એઝ ધેટ. કોમાની અંદર શું છે કે તમે સ્વેચ્છાએ તમે નથી બહાર આવી શકતા. સ્વપ્નની અંદર પેલો સુષુપ્તિ અંદર તમે સ્વેચ્છાથી પણ બહાર આવી શકો. તમારું શરીર જે છે એ બહાર લાવી શકે છે તમને સુષુપ્તિમાંથી. આવ્યું ને સમજમાં? કારણ કે શરીરનું આપણું જે આખું જે સાયકલિક પ્રોસેસ જે ચાલે છે, તેના કારણે શરીર જ આપણને જગાડી દે. નહીં, હવે તો જગવાનો ટાઈમ થઈ ગયો છે. કેમ કે મિકેનિકલ અંદર પ્રોસેસ પેલી ચાલતી હોય એ આપણને સુષુપ્તિ અવસ્થામાંથી બહાર નીકાળે. ચિદ પ્રોસેસ નથી એ, હજુ પણ એ ચૈતન્ય પ્રોસેસ નથી, મિકેનિકલ પ્રોસેસ. જેમ પંખો ચાલતો હોય એમ રેગ્યુલર ઇન્ટરવલે પંખો બંધ થાય, પાછો ચાલે, પાછો બંધ થાય, પાછો ચાલે. એવી રીતે મિકેનિકલ પ્રોસેસની જે આવર્તન જે છે એના કારણે આપણે સુષુપ્તિ અવસ્થામાંથી પાછા બહાર આવીએ છીએ સવાર થાય તેથી કરીને, એક્સટર્નલ ફેક્ટર્સના કારણે. પણ એ સુષુપ્તિ અવસ્થામાં જ્યાં સુધી હોઈએ છીએ ત્યાં સુધી તો એકદમ બ્રહ્માદ્વૈતનો ફિલિંગ આવે. સમજમાં આવ્યું ને? એ કહે છે જુઓ કે જો એ જે સુષુપ્તિ અવસ્થામાં છે એ કોણ છે? તે આત્મા છે. સહોવાચ સા આત્મા ઇતિ એતદ અમૃતમ અભયમ
એતદ બ્રહ્મેતિ. જે આવા સ્ટેટમાં છે, જે એવા સ્ટેટમાં જઈ શકે છે, એ આ બ્રહ્મ છે, એ અમૃત છે, એ આત્મા છે. ફરીથી ઇન્દ્રને તો સમજમાં ના આવી કે આ શું થયું. સમજમાં આવ્યું? તો આ દ્વાદશ ખંડમાં એને જઈને કહે છે, દ્વાદશ ખંડમાં જઈને કહે છે કે આ બ્રહ્મ જે છે એની હું વાત કરી રહ્યો છું, હું કોઈ શરીર કે આત્માની વાત નથી કરી રહ્યો. યયેશ અક્ષિણી પુરુષો દ્રશ્યતે, એ સિદ્ધાંત પછી ત્યાં સારી રીતે તેમને સમજાવે છે કે આ બ્રહ્મનો પ્રકરણ, એટલે કે હું બ્રહ્મની વિદ્યા આપવાનો ટ્રાય કરી રહ્યો છું, હું આત્માની પણ વિદ્યાનો ટ્રાય નથી કરીને ચાક્ષુષ આત્મા કહેવાય. સમજાય? શૃંગગ્રાહિકા વૃત્તિ મેં તમને સમજાવી હતી ને, એ જ. હવે આ બધી આખી કથા સમજમાં આવી ગઈ ને આટલી? હા. અચ્છા, મેં તમને અંતર ઉપપત્તિમાં આ બધો સિદ્ધાંત સમજાવ્યો હતો કે કોઈક વસ્તુ વર્બલી કહેવું અથવા તો કોઈકને શૃંગગ્રાહિકા વૃત્તિથી કહેવું. ઉપદેશ છે આ. તત્વમસી કેવી રીતે કહે છે કે તું તે છું, તે તું છું, તે તું છું. એનો મતલબ કે ખાલી તું જ એકલો જ તું એ તે છે એવું નથી. સમજાયું ને? તો જસ્ટ તને ડેમોન્સ્ટ્રેશન આપવા માટે કહ્યું. ધેટ ડઝન્ટ મીન કે બીજું કઈ બ્રહ્મ નથી. કઈ બ્રહ્મ છે, પણ તને જસ્ટ તને બીજી રીતે કહેવું હોય તો હું એમ પણ કહી શકું કે હા તું પણ બ્રહ્મ છે. શૃંગગ્રાહિકા વૃત્તિના લીધે ડેમોન્સ્ટ્રેશન આપીને કહ્યું. ડેમોન્સ્ટ્રેટિવ આ એક્ઝામ્પલ છે. એવી રીતે અહીંયા પણ યયેશ અક્ષિણી પુરુષો દ્રશ્ય તે ડેમોન્સ્ટ્રેટિવ એક્ઝામ્પલ છે કે જે તું મારા આંખની અંદર કોને જુએ છે? પોતાનો તો પ્રતિબિંબને જોવે છે ને. હા, એ પણ બ્રહ્મ છે. કેમ કે તત્વમસી. તત્વમસી સમજમાં આવ્યું ને? હવે તત્વમસીને જણાવવા માટે આ પણ પ્રજાપતિ પણ એવા જ છે, તત્વમસી છે. ઉપકૌશલનો જે આચાર્ય હતા અને આ એ બંને સેમ જ છે, સેમ જ બ્રહ્માદ્વૈતની એમની ફલાવસ્થા છે. તો એમને પણ પરાવિદ્યાનો આ જ્ઞાન આપ્યો. તેથી હવે સમજો અહીંયા પ્રજાપતિએ જે પ્રજાપતિને જે ફલસિદ્ધિ થઈ હતી આમાં, કેમ કે એ પરાવિદ્યાના જ્ઞાતા છે, રિયલાઇઝેશન નો એ જ્ઞાન છે, મિયર થિયોરિટિકલ જ્ઞાન નથી કે વેદ વાંચી લીધો ને જ્ઞાન થઈ ગયું. આપણે જેવા થિયોરિટિકલ જ્ઞાની છે એવા નથી. એ રિયલાઇઝેશન નો જ્ઞાન છે. ખરેખર સર્વમ ખલ્વિદમ બ્રહ્મ જણાય છે તેમને. હવે એ જણાવવાના કારણે એ કહે છે કે મારી આંખની અંદર પણ જે છે એ પણ પરમાત્મા છે. તેથી કરીને પ્રતિબિંબમાં પણ એ કહે છે કે કોને જુએ છે? તે તત્વમસી. કોને જુએ છે? તારા જાતને જુએ છે ને, તું બ્રહ્મ છું. સમજમાં આવ્યું? તત્વમસી. એ તત્વમસી નો સિદ્ધાંત. હવે એનો મતલબ તત્વમસી એનો મતલબ છે કે ત્યાં કોઈ આત્માનો પ્રતિપાદન નથી કરવાનો, બ્રહ્મનું પ્રતિપાદન કરવાનું. કેમ કે બ્રહ્મ રૂપે તે સર્વ કંઈ જુએ છે. તેથી કરીને સએવ અધસ્તાદ સપુરસ્તાદ ઇત્યાદિ ભૂમાધિકરણ ની અંદર જે સિદ્ધિ છે આવી ને તત્વમસી ની. કારણ કે તત્ અને ત્વમ બંનેનો ભેદ તો પાછો છે તો ખરો હજુ પણ. પણ પેલા સમજાવવું હોય તો કઈ રીતે સમજાવવાનું? એમ થોડી કે હું બ્રહ્મ છું, હમ સૂર્યો હમ મનુરમ હમ સૂર્યો ભવત દસ્તાદ અહમ એવ પુરસ્તાદ, એવું પણ કહી શકાત. અને આત્મેવ અધસ્તાદ આત્મેવ પુરસ્તાદ, તો એ પણ કહી શકાત. પણ એવું તો નથી કહ્યું, કેમ કે એને એની અધિકાર જ નથી એટલો બધો સમજવાનો. અહમ એવ પુરસ્તાદ અહમ એવ અધસ્તાદ એમ કહેતો તો પાછો એમ કહે કે આ બધું ક્યાંથી પાછું ચાલુ થઈ ગયું? અધિકાર નથી ને તેને સમજવાનો ઇન્દ્રનો. એટલે તેમણે સએવ અધસ્તાદ થી સમજાવ્યું, સદાદેશ આદેશ થી સમજાવ્યું. સમજમાં આવ્યું? અહંકારાદેશ ને આત્માદેશ થી નહીં સમજાવ્યું, સદાદેશ. કેમ કે ઇન્દ્રનો અધિકાર એટલો નથી કે તે આત્માદેશ થી સમજી શકે. તેથી પ્રજાપતિને તો
સર્વમ ખલ્વિદમ બ્રહ્મ સિદ્ધ, છતાં પણ તેમને તદાદેશથી એમ કહ્યું કે યયેશ અક્ષિણી પુરુષો દ્રશ્યતે, અથવા તો પ્રતિબિંબ પુરુષ જે છે પરબ્રહ્મ છે. આવ્યું સમજમાં? હવે આભૂષણ પહેરાવાનો શું મતલબ હતો? નહીં, આભૂષણ પહેરાવાનો મતલબ એ હતો કે આભૂષણ પહેરવાથી તું ચેન્જ થાવ છું. અચ્છા, જેવા હોઈએ એવા દેખાય. તું ચેન્જ તો નથી થતો ને? નહીં, રાઈટ. બરાબર. હવે એનો ગલત મતલબ એ નીકળી ગયો વિરોચન ને, કેમ કે શરીર પર આભૂષણ ધારણ થાય ને, થોડી આભૂષણ થાય. હા, એટલે એને એવું સમજાય ગયું કે શરીર પર જે લાગે તે જ બધું છે. એટલે વિરોચન ને તો અસુર સિદ્ધાંત સમજાઈ ગયો ને. પણ એટલે પછી એને આગળ કઈ જિજ્ઞાસા કરી જ નહીં, રાઈટ ને? એને ના કરી, કેમ કે કહ્યું ને તમને કે એ અસુર સિદ્ધાંત એને સમજાઈ ગયો, એટલે એને આગળ એને જિજ્ઞાસા જ કરી જ નહીં વિરોચને. રાઈટ. એ બધું અસુરોને સમજાઈ દીધું. હા, એટલે બધા અસુરોને આવું જ સમજમાં આવે છે કે શરીર એ જ બધું. પછી કોને ખબર છે? અસુર સિદ્ધાંત આવો જ છે, ચારવાકી સિદ્ધાંત. અત્યારે બધા જ વાદી છે. અત્યારે બધા કે છે તમને ખબર છે ક્યાં જવાના છો? નથી ખબર. કરીને શરીર જ બધું કઈ છે. હા, તો એ તો તમે ઇલેક્ટ્રોન્સ પણ નથી જોયા અને ન્યુટ્રોન્સ પણ નથી જોયા. એનો મતલબ તમે ઇલેક્ટ્રિસિટીને નહીં માનો તો પછી તમે ઇલેક્ટ્રિફાઈડ થઈ જશો. પકડીને જુઓ જરા, જસ્ટ ખાલી. જોયા તો છે નહીં ને તમે, એટલે આત્માને તો તમે નથી જોયો ને. વારું તારે કઈ વાંધો નથી જોયો. જયારે તમે રિયલીમાં કઈક એમને તમને ખબર પડશે કે આત્મા છે, ત્યારે તમે ઘણી વાર થઈ ગયું ઇલેક્ટ્રિફાઈડ. ન્યુટ્રોન્સ ને પ્રોટોન્સ ને તમે જોયા નથી, છતાંય તમે બિલીવ કેમ કરો છો? દેખાય નરી આંખે ન્યુટ્રોન્સ પ્રોટોન્સ? ઇવન એટલા બધા પરાધીન છે કે આપણને એટલીસ્ટ અમુક ફ્રીક્વન્સી ઉપર જે હોય ને એનો અવાજ પણ ન સંભળાય. એટલી બધી ફ્રીક્વન્સી વાળો અવાજ હોય ને તો આપણને સંભળાય જ નહીં. એ પેલા બેટ્સ ને સંભળાય, શું કહેવાય ગુજરાતીમાં? ચામાચીડિયાને. હા, એ ચામાચીડિયાને જ સંભળાય, આપણને સંભળાય જ નહીં. તો હવે આપણને સંભળાય એટલે એમ માનવાનું કે કોઈ સાઉન્ડ જ ન પ્રકટ થઈ શકતો હોય એવું સમજવાનું? એ તો આપણા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પ્રોબ્લેમ છે ને. તો એટલે આંખમાં પ્રોબ્લેમ છે, બીજામાં પ્રોબ્લેમ નથી. એટલે હવે સમજો, આ બધી કથા સમજાઈ ગઈ હોય તો હવે જો આ સૂત્ર પર આવો. ટ્રાન્સલેશન હવે હવે બરાબર સમજાશે. ઉત્તરાત ચેત આવિર્ભૂત સ્વરૂપસ્તુ. કોનામાં આવિર્ભાવ? ઉપદેશકમાં. ઉપદેશક અહીંયા કોણ હતો? પ્રજાપતિ. સમજમાં આવ્યું ને? પ્રજાપતિએ જે ઉપદેશ આપ્યો ઇન્દ્ર વિરોચન ને, એ કયા કન્ટેક્સ્ટમાં આપ્યો? કે કેમ એમનામાં એ બ્રહ્મજ્ઞાની છે, બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી ના ન્યાય ને બ્રહ્મ જાણેલો છે સરખી રીતે. સેલ્ફ રિયલાઇઝેશન નહીં, બ્રહ્મનું રિયલાઇઝેશન છે. એ રિયલાઇઝેશન ના કારણે તેનામાં બ્રહ્મ ભાવ પ્રકટ થયો છે. બ્રહ્મ ભાવના પ્રાકટ્ય થવાના કારણે, આવિર્ભાવ થવાના કારણે આવા ઉપદેશો એને પ્રતિબિંબ રૂપે આપ્યા. એના કારણે ઉલટું નથી સમજવાનું કે કોઈક ઉપાસના પરક છે કે જીવ પરક ઉપદેશો આપ્યા. સમજમાં આવ્યું? એ અહીંયા કહેવાનો અર્થ છે સૂત્રમાં. ઉત્તરાત ચેદ આવિર્ભૂત સ્વરૂપસ્તુ. આ વ્યાસજી કહે છે, મહાપ્રભુજી નથી કહેતા. આ તો વ્યાસજી કહે છે. આટલું સમજમાં આવી ગયું ને? હવે આવિર્ભૂત કોનો આવિર્ભાવ? બ્રહ્મ આવિર્ભાવ. કોનામાં? કસ્મિન આવિર્ભાવ? કોનામાં આવિર્ભાવ? પ્રજાપતિમાં આવિર્ભાવ કેવી રીતે કીધું? હમણાં તો સમજાયું ઉપદેશક ની અંદર સમજાવ્યું, પણ એટલે પ્રજાપતિ આ લોકોને પણ એવું જ સમજાવ્યું ને? એમ એવું જ સમજાય, પણ આવિર્ભાવ કોનામાં થયો? એ બરાબર છે, એમને તો રિયલાઇઝેશન થયેલું છે, રાઈટ?
એટલે આવિર્ભાવ તો પ્રજાપતિમાં ગણાય ને. ગણાય, રાઈટ. બરાબર. વામદેવને કેવી રીતે આવિર્ભાવ થયો છે? એવી રીતે. હવે સમજાય ને આટલું? હવે આ વાંચો તો તમને હવે બરાબર સમજાઈ જશે. આ કન્ટેક્સ્ટ આવે ને પછી સમજાય. ઉત્તરાત પ્રકરણાત પ્રાજાપત્યાત ઉત્તરાત પ્રકરણાત પ્રાજાપત્યાત મેં તમને સમજાવી દીધું. તત્ર હિ દિવ્યે ચક્ષુષી મનોરૂપે પ્રતીયમાનો જીવ એવ અમૃતાભય રૂપો નિરૂપિતા. ત્યાં શું કહ્યું છે? ત્યાં કહે છે કે જીવનો, ત્યાં મેં એક કથા મેં રહી ગઈ, એક આર્ગ્યુમેન્ટ પ્રજાપતિ એવું પણ કહ્યું હતું, જ્યારે સ્વપ્નાવસ્થાની વાત થઈ ને ત્યારે સ્વપ્નાવસ્થાની અંદર એમણે એવું કહ્યું કે ચર્મચક્ષુની કોઈ જરૂર નથી, કેમ કે જે આંધળો હોય છે તે પણ સ્વપ્ન તો જોવે જ છે ને. આંધળા માણસો સ્વપ્ન નથી જોતા એવું થોડી છે. તો ચર્મચક્ષુ તો છે નહીં, ફિઝિકલી તો ચક્ષુ છે જ નહીં, તો કઈ ચક્ષુથી જોવે છે હવે આંધળા માણસો? દિવ્ય ચક્ષુ. દિવ્ય ચક્ષુ. એ દિવ્ય ચક્ષુ ને કહે છે અહીંયા, દિવ્ય ચક્ષુ એટલે પેલી ચક્ષુ નહીં પણ મનોરૂપ ચક્ષુ, મનને કહેવામાં આવે. સમજમાં આવ્યું ને? હા, તો એ મનરૂપ જે ચક્ષુ, કારણ કે મનનો તો નાશ થતો નથી, મન આંતર છે, બાહ્ય ઇન્દ્રિય નથી, આંતર ઇન્દ્રિય છે. તેથી મન તો ત્યાં હજુ છે જ. અને મન કઈ રીતે પ્રકટ થાય? ચિદ હોય તો મન પ્રકટ થાય, નહીં તો એનો સેપરેટ એક્ઝિસ્ટન્સ રહે નહીં મનનો. તેથી એ આત્માને, આત્મા તરફ એટલે ઇન્ટરનલ, બાહ્યથી અંદરમાં એનો અભિમુખતા આવે ને, તેથી કરીને એને આવું કહ્યું. સમજમાં આવ્યું? બાહ્ય જે શરીરથી અંતર ગમન થાય એના કારણે આવું. સમજમાં આવ્યું ને આટલું? તો ત્યાં જો જ્યાં કહે છે તત્રી દિવ્ય ચક્ષુષી, દિવ્ય ચક્ષુષી એટલે કે મન રૂપે પ્રતિમાનો જીવ. તો મનરૂપ જે મનના ચક્ષુથી જે સપના જોવે છે, કોણ જોવે છે? બ્રહ્મ થોડી જોવે છે, જીવ જોવે છે. એટલે આ પૂરું પક્ષી એમ કહે છે કે જુઓ, અહીંયા તો પ્રજાપતિએ કોણ જુએ છે સપનાઓ? જીવ જુએ છે. તેથી અહીંયા બ્રહ્મ પ્રકરણ કઈ રીતે સિદ્ધ થાય? આ તો જીવ પ્રકરણ છે. અચ્છા, કહે છે તસ્યૈવોદ શરાવે જાગ્રત સાક્ષિત્વમ તદનુ સ્વપ્ન સાક્ષિત્વમ તદનુ સુષુપ્તિ સાક્ષિત્વમ નિરૂપ્ય સર્વત્ર તસ્યામૃત રૂપત્વમેવ નિરૂપ્યા અવસ્થાનામ તાત્વિકત્વ ઉક્ત્વા સમાધ્યવસ્થાયામ મનસી તમેવ જીવમ તાદૃશમ પ્રતિપાદયતિ. એટલે આ બધો પૂર્વ પક્ષ છે, સિદ્ધાંત પક્ષ નથી. તો પૂર્વ પક્ષી કહે છે તેથી કરીને એના પછી જુઓ પ્રજાપતિએ શું કહ્યું? પાણીના કુંડામાં જુઓ શું દેખાય છે? તો જાગ્રતના સાક્ષી રૂપ જે આત્મા છે એ દેખાય છે. પછી કહે છે સ્વપ્નના સાક્ષી રૂપ કોણ છે? વળી પાછો આત્મા. પછી કહ્યું કે સુષુપ્તિમાં કોણ સાક્ષી છે? ત્યારે એ પણ આત્મા. હવે જો ત્યાં એ ગોથો ખાઈ ગયો, પણ હવે એ બધો ફોલ્ટ આપણે જોઈશું હમણાં પછી. એ કહે છે સુષુપ્તિમાં પણ કોણ સાક્ષી છે? કે આત્મા. તેથી કરીને આ ત્રણે અવસ્થા કોની છે? આત્મા. બ્રહ્મની અવસ્થા થોડી હોય. આવ્યું સમજમાં? તેથી કહે છે કે આ જીવ પ્રકરણ છે, આ બ્રહ્મ પ્રકરણ નથી. આટલું સિમ્પલ સમજમાં આવ્યું? કહે છે અતો જીવોશી વસ્તુત તાદૃશ એવેતિ પ્રકૃતેપી પરામર્શાત સ એવેતિ ચેદ આવમાશંક્ય પરિહરતિ તુ શબ્દેન. હવે સિદ્ધાંત પક્ષ થાય છે સએવ ઇતિ ચેદ, ઇતિ ચેદ પછી જે છે એના પછી સિદ્ધાંત શંકાનો પરિહાર કરે છે તુ શબ્દથી. કઈ આશંકા આવી? જો
આશંકા કરો ને કદાચિત જીવ હશે ઇત્યાદિ ઇત્યાદિ, તો એનો પરિહાર કરે છે તું શબ્દ પ્રમાણ પ્રસિદ્ધિ દ્યોતક. તો અહીંયા પ્રમાણ પ્રસિદ્ધ છે. શું પ્રમાણ પ્રસિદ્ધ છે કે અહીંયા પ્રતર્દન ક્યાં યાદ આવી ગયા, પ્રજાપતિ જે છે, પ્રજાપતિને તો સાક્ષાત બ્રહ્મ ભાવ છે, એ તો સિદ્ધ છે. પ્રજાપતિ જેને સાક્ષાત બ્રહ્મ ભાવ હોય તે કયા રીતે ઉપદેશ આપે? તદાદેશ, અહંકારાદેશ અથવા તો આત્માદેશથી. એ કહે છે નાયમ અર્થો દુષ્યતે કિંતુ કિંચિદ અન્યસ્તદિતિ ન નકાર પ્રયોગ. પહેલા તો જુઓ, સમજો કે આ નિષેધ સૂત્ર છે. મેં તમને સમજાવ્યું હતું. નિષેધ સૂત્ર છે, આ વિધિ સૂત્ર નથી. નિષેધ સૂત્ર હોવાનામાં જગ્યાએ નકાર આવવો જોઈએ, નહીં સમાસે. નહીં સમાસ આવવો જોઈએ ને. એ નહીં સમાસ આ સૂત્રમાં કેમ નથી? જો ઇતર પરામર્શાત સહિતિ ચેત ન અસંભવાત નહીં આવ્યો ને પાછો. એ રીતે અહીંયા નહીં કેમ ના આવ્યો? નકાર પ્રયોગ કેમ નથી કર્યો? નિષેધ સૂત્ર છે. સમજમાં આવ્યું ને આટલું? આ સમજમાં આવે છે? બીજા બધા હોય એટલે નકાર આવવો જોઈએ. હા, નકાર નહીં, નય જ આવવો જોઈએ, કોઈ પણ જાતનો ન આવવો જોઈએ. હા, નય આવવો જોઈએ, નય સમાસ આવવો જોઈએ. એટલે કે અબ્રાહ્મણ નકાર થયો ને, નેગેટિવ તો થયો ને. હવે અહીંયા ન ક્યાં વાપર્યો? તો એ નય સમાસ તો છે ને. હા, તો નય સમાસ છે. ય છે. હા, ય પેલો ય નહીં, યતિ નો ય નહીં, ય. હા, અનુનાસિક ય. નાકમાંથી બોલવાનું. હા, નાકમાંથી બોલો. તો હું શું કહેતો હતો? હા, ન નકાર પ્રયોગ. નકાર પ્રયોગ નથી કર્યો ને અહીંયા. પછી આ નિષેધ સૂત્ર કઈ રીતે થાય? એનું જસ્ટિફિકેશન આપે છે નાયમ અર્થો દુષ્યતે કિંતુ કિંચિત અન્યસ્તદિતિ ન નકાર પ્રયોગ. એ કહે છે કે નકારનો પ્રયોગ એટલા માટે નથી કર્યો કારણ કે એમના મતમાં દૂષણ નથી બતાવવું, પણ બીજું કંઈક છે એવું સિદ્ધ કરવું છે. દૂષણ નથી બતાવવું પૂર્વ પક્ષમાં, પણ ઇનફેક્ટ એને આર્ગ્યુમેન્ટ એ રીતે કરવું છે કે આ બધાનું ઇન્ટરપ્રિટેશન તમે જે જીવ પરક માની રહ્યા છે બધું જ ઇન્ટરપ્રિટ કરીને બ્રહ્મ પરક કરીને બતાવી દો. એટલે જો બ્રહ્મ પરકનું ઇન્ટરપ્રિટ થતું હોય તો એવો નિયમ છે શાસ્ત્રાર્થમાં કે તો પછી અન્ય કોઈ પરક એને ગણવું ન જોઈએ. જો બ્રહ્મ પર ઘટી શકતું હોય તો બ્રહ્મને જ ઘટાડવું જોઈએ. અચ્છા, કોઈ વસ્તુ બ્રહ્મ પર ન ઘટી શકતી હોય તો વાત જુદી છે. પણ જો બધું જ કઈ બ્રહ્મમાં ઘટી શકતો હોય એને કન્સિસ્ટન્ટ ઇન્ટરપ્રિટેશન તમે કરતા હો તો બ્રહ્મ જ્યાં સુધી બ્રહ્મનું પ્રતિપાદન થતું હોય ત્યાં સુધી કોઈ પણ વસ્તુ આવી ન શકે. સમજમાં આવ્યું? જો કોઈક નિંદનીય ગુણો નું વર્ણન હોય અને તેના કારણે તમે કહેતા હોય કે બ્રહ્મ નથી તો વાત બરાબર છે. આવ્યું સમજમાં? પાછલું વાક્ય ના સમજાયું. નિંદનીય એટલે કોઈકની નિંદા કરી હોય કે આ એકદમ આ દુખાત્મક છે, આ સુખાત્મક નથી ઇત્યાદિ નિંદનીય ધર્મ બતાવ્યા હોય તો તમે એને બ્રહ્મ પરક થોડી ગણશો. આવું વર્ણન જે કરો કે આ જે દુખાત્મક છે તેની જિજ્ઞાસા ન કરવી જોઈએ, એ જિજ્ઞાસા વગેરે વગેરે આ બધા નિંદનીય ધર્મોનું વર્ણન કર્યો ત્યાં પછી તમે એવું કહો કે ના ના બ્રહ્મનું જ્યાં સુધી પ્રતિપાદન થશે અમે બ્રહ્મ પર જ લગાડીશું આ બધા ધર્મો, તો નિંદનીય ધર્મો ન લગાડાય બ્રહ્મ પર. તો આવ્યું ને, એવું કહેતો હતો. શાસ્ત્રાર્થનો તો નિયમ એ છે, શાસ્ત્રનો ઇન્ટરપ્રિટેશનનો નિયમ તો એ છે કે જ્યાં સુધી સાધારણ ધર્મો અથવા તો શાસ્ત્રનો ઇન્ટરપ્રિટેશન જો બ્રહ્મ પરક થતો હોય સ્વરૂપતઃ
તો બ્રહ્મ પરક જ રહેવા દેવું જોઈએ, એવું ન કરવું જોઈએ. કેમ કે શાસ્ત્ર હા, તેથી કરીને કેમ કે તમ તો ઉપનિષદમ પુરુષમ પૃચ્છતિ, એ છે કે ઉપનિષદમ પુરુષમ પૃચ્છતિ. હું કોની જિજ્ઞાસા આ ઉપનિષદ કોની જિજ્ઞાસા કરવા ઈચ્છે છે? તમ તો ઔપનિષદીય પુરુષમ પૃચ્છતિ. ઉપનિષદમાં જે પુરુષનો વર્ણન છે એની અમે જિજ્ઞાસા કરવા માંગીએ. સમજમાં આવ્યો ને? એ અહીંયા છે શ્રુતિની અંદર, તમ તું ઔપનિષદીય પુરુષમ પૃચ્છતિ. એના પર તો ઘણા લેખો બાવાએ લખ્યા છે. તમ તું ઉપનિષદીય પુરુષમ પૃચ્છતિ એટલો ગહન વિષય છે. એ શ્રુતિ એટલી બધી ગહન છે. પણ અચ્છા, એટલું વાત સમજો અત્યારે, ત્યાં આગળ નથી જવું. પછી જુઓ, સદા આવિર્ભૂત સ્વરૂપ. તેથી નકારનો પ્રયોગ કેમ નથી કર્યો એ સમજમાં આવ્યો ને? હવે કહે છે તદાહ, એના પછી કહે છે આવિર્ભૂત સ્વરૂપ. તું પછી શું આવ્યું? આવિર્ભૂત સ્વરૂપ. આવિર્ભૂત સ્વરૂપ કોનું આવિર્ભૂત સ્વરૂપ? ક્યાં આવિર્ભૂત સ્વરૂપ? એની જો જિજ્ઞાસા થતી હોય તો કહે છે સ્વાપ્યયત સંપત્યોર ભગવદ આવિર્ભાવો. સમજાય ને? ભગવદ આવિર્ભાવ. કોનો આવિર્ભાવ? ભગવદ આવિર્ભાવ. કોનામાં આવિર્ભાવ? જીવે, જીવમાં. સમજમાં આવ્યું ને? ક્યારે આવિર્ભાવ? તો કહે છે સ્વાપ્યય સંપત્યોર ભગવદ આવિર્ભાવ. સ્વાપ્યયાત સુષુપ્ત્યાવસ્થા અથવા તો સંપત્તિ અવસ્થાની અંદર આ જે ભગવદ આવિર્ભાવ થાય છે તે આવિર્ભાવની વાત થઈ રહી. સમજાયું? મેં તમને સંપત્તિ ને સ્વાપ્યાત બધું સમજાવ્યું છે, એટલે હું આઈ એમ નોટ ગોઈંગ ટુ રિપીટ ધીસ. ઓકે, ચલો. પછી કહે છે કઈ રીતે સમજવું? એક્ઝામ્પલ કહે છે નૃસિંહોપાસકસ્ય નૃસિંહ આવિર્ભાવવત. નૃસિંહ જે ઉપાસક, નૃસિંહનો જે ઉપાસક છે, આપણે પ્રહલાદજી સમજી લો. ચાલો, નૃસિંહ જે ઉપાસક છે ને, પ્રહલાદજી. પ્રહલાદજી એ શું કર્યું? પ્રહલાદજી જે છે તે પ્રકાંડ બ્રહ્મજ્ઞાની. સમજમાં? અજ્ઞાન ના, એમને પરાવિદ્યા છે સિદ્ધ પ્રહલાદજી. એના કારણે એ કહે છે કે ખંભમાં પણ નૃસિંહજી છે. જોઈ લે, ચેક. એ એમના બ્રહ્મજ્ઞાન ના કારણે ત્યાં નૃસિંહજી આવિર્ભૂત થયા છે. એ કઈ આપણે બોલીએ ને કે હા ચેક કરી લે ભાઈ, ચાલો ટેબલ ની અંદર કઈક બ્રહ્મ છે, તો નીકળે જ નહીં બ્રહ્મ. બધો જ એનાટોમિકલ સ્ટ્રક્ચર ફેરવી દે ને તો એ નીકળે નહીં. એના કારણે બીકોઝ ઓફ પ્રહલાદજી. એવો પાવર પ્રહલાદજીમાં હોય. પ્રહલાદજી બીકોઝ કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. આપણે બ્રહ્મવિદ નથી, આપણે ખાલી થિયોરિટિકલ વિદ છે. એટલા નથી, થિયરીમાં પાછા આપણે એટલા બધા. હા, તો કે છે નૃસિંહોપાસકસ્ય નૃસિંહ આવિર્ભાવવત. સમજમાં આવી ગયું એટલું? બીજો જો તમને ઘણો એક્ઝામ્પલ આપું, વામદેવ નો પણ એવો જ એક્ઝામ્પલ છે. વામદેવ ની અંદર બ્રહ્મ નો આવિર્ભાવ થયો. તેથી વામદેવ નો જે અહમ જે છે એ બ્રહ્માહમ સાથે બ્રહ્મા દ્વૈત ન, એમને અહમ બ્રહ્મમાં ભસ્મ કરીને એમને એમ કહ્યું કે અહમ મનુર અહમ સૂર્યો અહમ મનુર અભવત. સમજાયું? ત્યાં પછી અહમ ને કોણ ગણો? બ્રહ્મ ગણવો, વામદેવ નહીં ગણવો. બ્રહ્મનું અહમ. આવ્યું ને સમજમાં? એ બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ ના કારણે બ્રહ્મણા ઉપદેશ સમયે જો આવે છે, બ્રહ્મણા ઉપદેશ સમયે ભગવદ આવિર્ભાવાત સર્વત્ર સ્વાત્માનમ પશ્યન નિદ્રેપી તથૈવ ઉપદિષ્ટવાન પ્રજાપતિ. પ્રજાપતિને આ ઉપદેશ સમયમાં બધે જ ભગવદ આવિર્ભાવના કારણે અંતઃકરણની અંદર વસુદેવ શુદ્ધ સત્વાત એમ કહ્યું છે ને કે, અને જન્મ પ્રકરણ ની અંદર કહે છે કે મને શું હતું કે વસુદેવ જે છે મનસ્યા આવિશત, ભૂલી ગયો આખો શ્લોક જ ભૂલી ગયો જન્મ પ્રકરણ નો.
કોઈને યાદ હોય તો કહો. મન આનક દુંદુભે એ વાળો શ્લોક જરા મને યાદ નથી આવી રહ્યો. મન આનક દુંદુભે યાદ છે ને શું કહી રહ્યો છું? શ્લોક મને યાદ નથી આવી રહ્યો અત્યારે, એકદમ સ્ફુટ નથી થઈ રહ્યો. મને હમણાં સુધી યાદ હતો, જીભ પર હતો પણ ભૂલી ગયો. પણ ત્યાં જો વસુદેવ ની અંદર પણ મનમાં આવિષ્ટ થયા, પહેલે મન આનક દુંદુભે, એ વસુદેવના મનમાં આવિષ્ટ થઈને મનમાં આવિષ્ટ થયા અને પછી દેવકીજી ની અંદર આવિષ્ટ થયા. તો એ આખો જે એન્ટરનો જે પ્રકાર જે છે ભગવાનના આવિર્ભાવનો, એ એક એન્ટ્રન્સ કેવી રીતે થયું? ફર્સ્ટ ભગવાન જે છે વસુદેવના મનમાં આવિષ્ટ થયા, મનમાંથી આવિષ્ટ થઈને અને પછી વસુદેવજીએ વૈધિ દીક્ષાથી દેવકીજીની અંદર પ્રતિષ્ઠાપિત કર્યા. સમજમાં આવ્યું કે નહીં? તો એ વૈદ્ય દીક્ષાના માંથી જેવી રીતે ત્યાં આવિર્ભૂત થયા, તેવી રીતે અહીંયા પણ બ્રહ્મણ ઉપદેશ સમયે જે રીતે મના આનક દુંદુભે, એવી રીતે અહીંયા પણ પ્રજાપતિ. જો કે અહીંયા પેરેલિઝમ આપણે કોરોલરી નથી કર્યો, પણ જસ્ટ એક્ઝામ્પલ દૃષ્ટાંત તરીકે કર્યો છે. બ્રહ્મણ ઉપદેશ સમયે ભગવદ આવિર્ભાવ. સમજમાં આવ્યું ને આટલું? એટલે ધવલભાઈ ઉપદેશ વખતે જ માત્ર એમને બ્રહ્મભૂત બધું લાગતું હતું કે ના, એમને તો સિદ્ધ છે આ બ્રહ્મ જ્ઞાન. તમે કેમ અત્યારે આપણે એવી કેમ વાત થઈ કે એમને એ વખતે એમને આવિર્ભાવ થયો? એવું ઉપદેશ સમય એટલા માટે લખવાનું જરૂર પડ્યું કારણ કે એમને ઉપદેશ આપ્યો. કયા કન્ટેક્સ્ટમાં? શૃંગગ્રાહિકા વૃત્તિથી ઉપદેશ આપ્યો કે પછી બીજું કઈ સમજવામાં ઉપદેશ આપ્યો? તો ત્યાં કેમ કે જેને હંમેશા બ્રહ્મનો અદ્વૈત ફિલિંગ હોય, ઉપદેશ હોય કે અનુપદેશ સમય હોય, આપવાનો છે બ્રહ્મનો જ ઉપદેશ. ઓકે, બરાબર, રાઈટ. હવે એ શૃંગગ્રાહિકાથી આપે છે કે પછી વર્બલી આપે છે, એ બધું જ અધિકારી પર ડિપેન્ડન્ટ છે, જેને શિષ્ય ઉપર ડિપેન્ડન્ટ. હવે શિષ્ય બોગો હોય તો એને શૃંગગ્રાહિકાથી સમજાવો. હવે બીજું શું થાય? જે તો જ ન હોય, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ ન સમજતો હોય તો પછી કઈ રીતે સમજાવો? તત્વમસીથી સમજાવો. આવે ને સમજમાં? ક્યાં ગયું? બસ અહીંયા રાખીએ, મારે આજે જલ્દી મૂકવું પડશે. આજે અહીંયા રાખીએ. અહીંયા કોઈને છે પ્રશ્ન? આપણે ચાક્ષુષ શબ્દ વાપર્યો ને, એનો શું મીનિંગ થાય છે? પુરુષ, અક્ષિણી પુરુષ. અક્ષિણી પુરુષ, ઓકે. ચક્ષુમાં રહેલો આત્મા, ચાક્ષુષ આત્મા. ઓકે, યા. ચક્ષુમાં કોણ આત્મા રહે? આત્માની સ્થિતિ ચક્ષુમાં નથી. આત્માની એક જીવાત્માની સ્થિતિ તો ત્યાંની હૃદયની અંદર છે. હૃદય અંગુષ્ઠ માત્ર, રાઈટ. ત્યાં ચક્ષુ ના, અંગુષ્ઠ માત્ર નહીં. આત્મા નો અંગુષ્ઠ માત્ર તો પરમાત્માની છે બધી સ્થિતિ. રાઈટ, તે જ તો છે જ. પણ આપણે પણ આત્માની સ્થિતિમાં પરમાત્મા તો છે જ ને. એટલે આ ચાક્ષુષાત્મા જે છે જીવાત્મા ન કહી શકાય. ચાક્ષુષાત્મા હજુ પણ એ પરમાત્માની સ્થિતિ છે. એ બ્રહ્મ જ્ઞાન શૃંગગ્રાહિકા વૃત્તિના કારણે ચાક્ષુષાત્મા. અચ્છા, એટલે એ બ્રહ્મ ગણાય છે એમ? ઓકે. પછી મેં તમને હમણાં જ કહ્યું ને, તે તું છે. હા, તે તું, બરાબર. કેવી રીતે રિફર કરો છો? એ અક્ષરી પુરુષમાં કરે છે રિફર. સીધો કહેતા નથી કે તું તે છું. બરાબર. તને કોનું પ્રતિબિંબ દેખાય છે મારા આંખમાં? ઓબ્વિયસલી જે જોનાર છે એને પ્રતિબિંબ દેખાય ને, રાઈટ. એ કહે છે તે તું છે એમ. ચલો અહીં રાખીએ આપણે. દડઈ ન ચરણ કેરો ભરોસો, દડઈ ન ચરણ કેરો નખ ચંદ્ર છટા બિના સબ જગમાં જય અંધેરો ભરોસો, પ્રણય ન ચરણ ન કેરો સાધન और नहीं या कली में प्यासो होय निवेरो.
और कहा कहे द्विविधा धरो बिना मोल को चेरो भरोसो प्रणय न चरण न के। श्री वल्लभादेश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, द्वारिकाधीश की जय। सर्वे वैष्णव जय श्री कृष्ण। जय श्री कृष्ण।